સાળંગપુરમાં યુકેના કરોડપતિનું અભિમાન ઉતર્યું. બનેલી ઘટના. યુકેમાં રહેતા ધ્રુવ પટેલ અને તેમની પત્ની રેખા પટેલ ગુજરાતી સમાજમાં ખૂબ જ જાણીતા હતા. ધ્રુવે પોતાની મહેનત અને બુદ્ધિના બળે અનેક કંપનીઓ ઊભી કરી હતી. રિયલ એસ્ટેટ, આયાત નિકાસ અને ટેકનોલોજીના વ્યવસાયમાં તેમનું મોટું નામ હતું. કરોડો પાઉન્ડની સંપત્તિ હતી. વૈભવી બંગલો હતો. ઘરની બહાર ઉભેલી કારોની કિંમત જ ઘણા લોકોના આખા જીવનની કમાણી કરતાં વધારે હતી. સમાજમાં તેમનું ખૂબ જ માન હતું. લોકો તેમને સફળતાનું ઉદાહરણ માનતા હતા. પરંતુ સફળતાની સાથે ધ્રુવ અને રેખાના સ્વભાવમાં એક ખામી આવી ગઈ હતી. બંનેને પોતાના પૈસાનું ખૂબ અભિમાન હતું. તેઓ માનતા હતા કે દુનિયામાં પૈસા હોય તો બધું ખરીદી શકાય છે. પૈસા વગરના માણસનું કોઈ મૂલ્ય નથી. ખાસ કરીને રેખા પટેલનો સ્વભાવ ઘણો અહંકારી હતો. તે લોકોનું મૂલ્યાંકન તેમના કપડાં, ઘર અને બેંક બેલેન્સથી કરતી હતી. ગરીબ માણસને તે ક્યારેય માન આપતી નહોતી. ઘણી વખત ધ્રુવ પણ તેની વાતોમાં આવી જતો હતો. એક દિવસ તેમના ઘરે ગુજરાતથી ધ્રુવની માતાનો ફોન આવ્યો. માતાએ પ્રેમથી કહ્યું કે ઘણા વર્ષોથી તમે ભારત આવ્યા નથી. આ વખતે થોડા દિવસ માટે ગુજરાત આવી જાઓ. સાથે સાળંગપુરના દર્શન પણ કરી લેજો. ધ્રુવ શરૂઆતમાં તૈયાર નહોતો. તેને કામમાંથી સમય મળતો નહોતો. પરંતુ માતાના આગ્રહ સામે તે ના પાડી શક્યો નહીં. આખરે તેણે અને રેખાએ 2 અઠવાડિયાની ભારત યાત્રા નક્કી કરી. બંને અમદાવાદ પહોંચ્યા. પરિવારના સભ્યો તેમને મળીને ખૂબ ખુશ થયા. થોડા દિવસ સગા સંબંધીઓ સાથે સમય પસાર કર્યા પછી ધ્રુવની માતાએ ફરી યાદ અપાવ્યું કે સાળંગપુરના દર્શન કરવાનું ભૂલતા નહીં. ધ્રુવે મનમાં વિચાર્યું કે ચાલો એક દિવસ માટે જઈ આવીએ. પરિવાર પણ ખુશ થઈ જશે. બીજા દિવસે સવારે બંને એક મોંઘી લક્ઝરી કાર ભાડે લઈને નીકળ્યા. ડ્રાઈવર પણ સાથે હતો. રસ્તામાં રેખા સતત પોતાના સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવી રહી હતી. ક્યારેક કારનો વિડીયો, ક્યારેક રસ્તાનો વિડીયો, ક્યારેક પોતાની બ્રાન્ડેડ ઘડિયાળ અને હીરાના દાગીનાનો દેખાવ. તે વારંવાર કહેતી હતી કે ભારતમાં લોકો હજુ પણ પાછળ છે. અહીંની વ્યવસ્થા યુકે જેવી ક્યાં છે. ધ્રુવ પણ તેની વાત સાંભળીને હસતો હતો. બંનેને પોતાના વૈભવ પર ખૂબ ગર્વ હતો. અમદાવાદથી આગળનો રસ્તો સુંદર હતો. બંને આરામથી મુસાફરી કરી રહ્યા હતા. થોડા સમય પછી કાર એક નાના ગામ નજીક પહોંચી. ત્યાં રસ્તાની બાજુમાં એક વૃદ્ધ દંપતી ઊભું હતું. વૃદ્ધ પુરુષના ચહેરા પર થાક દેખાતો હતો. તેમની સાથે એક વૃદ્ધ મહિલા પણ હતી. બંને હાથ ઊંચા કરીને પસાર થતી ગાડીઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડ્રાઈવરે ધીમેથી કારની સ્પીડ ઓછી કરી. વૃદ્ધ પુરુષ આગળ આવ્યા. તેમનું નામ ગણેશભાઈ હતું. તેમની પત્ની રાધાબા તેમની સાથે હતા. ગણેશભાઈએ વિનમ્રતાથી કહ્યું કે અમારે નજીકના ગામ સુધી જવું છે. બસ છૂટી ગઈ છે. જો શક્ય હોય તો થોડું આગળ ઉતારી દો. ડ્રાઈવર કંઈ બોલે તે પહેલાં જ રેખા પટેલનો ચહેરો બદલાઈ ગયો. તેણે તિરસ્કાર ભરી નજરે બંનેને જોયા. પછી ધ્રુવ તરફ જોઈને કહ્યું કે આપણે ટેક્સી સેવા ચલાવીએ છીએ શું? જે મળે તેને બેસાડી લઈએ. આ કાર કેટલી મોંઘી છે ખબર છે? કોઈને પણ અંદર બેસાડી દઈએ તો કારની હાલત શું થાય? ગણેશભાઈએ શાંતિથી કહ્યું કે દીકરી, માત્ર થોડું આગળ જવું છે. ભગવાન તમારું ભલું કરશે. પરંતુ રેખા વધુ ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું કે ભલું કરવાનું કામ બીજાને કરવા દો. અમારે મોડું થઈ છે. ડ્રાઈવર ગાડી આગળ ચલાવો. ગણેશભાઈના ચહેરા પર નિરાશા દેખાઈ. રાધાબાઈએ પણ કંઈ કહ્યું નહીં. બંને થોડા પાછળ હટી ગઈ. ધ્રુવ ઈચ્છતો તો મદદ કરી શકતો હતો. પરંતુ તેણે પણ મૌન રાખ્યું. કાર આગળ વધી ગઈ. પાછળ ઉભેલા વૃદ્ધ દંપતી ધીમે ધીમે નજરથી દૂર થઈ ગયા. રેખા હસીને બોલી કે ભારતમાં લોકોને ફ્રીમાં બધું જોઈએ. ધ્રુવે પણ સહમતીમાં માથું હલાવ્યું. બંનેને જરા પણ અંદાજ નહોતો કે થોડા કલાકો પછી જીવન તેમને શું શીખવવાનું હતું. બપોર સુધીમાં તેઓ સાળંગપુર પહોંચી ગયા. મંદિરની આસપાસ ભક્તોની મોટી ભીડ હતી. દેશના વિવિધ ભાગોમાંથી લોકો દર્શન માટે આવ્યા હતા. કોઈ પરિવાર સાથે હતો, કોઈ મિત્ર સાથે હતો, કોઈ વૃદ્ધ માતા પિતાને લઈને આવ્યો હતો. સમગ્ર વાતાવરણમાં ભક્તિનો ભાવ હતો. પરંતુ ધ્રુવ અને રેખા માટે આ બધું માત્ર એક પ્રવાસ જેવું હતું.
તેઓ આધ્યાત્મિક અનુભવ કરતા વધુ સુવિધા શોધી રહ્યા હતા. રેખાએ આસપાસ નજર ફેરવી અને કહ્યું કે અહીં વીઆઈપી માટે અલગ વ્યવસ્થાઓ હોવી જોઈએ. આટલી ભીડમાં કેવી રીતે ઊભા રહેવું? ધ્રુવે પણ કહ્યું કે જો પૈસા આપીએ તો ચોક્કસ કોઈ ખાસ વ્યવસ્થા મળી જશે. બંને દર્શન માટે આગળ વધ્યા. પરંતુ ત્યાં હજારો સામાન્ય ભક્તોની જેમ જ તેમને પણ લાઇનમાં ઊભા રહેવું પડ્યું. શરૂઆતમાં રેખા ખૂબ અકળાઈ ગઈ. તે વારંવાર ફરિયાદ કરતી હતી, ક્યારેક ગરમી વિશે, ક્યારેક ભીડ વિશે, ક્યારેક વ્યવસ્થા વિશે. પરંતુ આસપાસના લોકોના ચહેરા પર સંતોષ હતો. ઘણા કલાકોના પ્રવાસ કરીને આવેલા લોકો પણ ખુશીથી રાહ જોઈ રહ્યા હતા. ધ્રુવને આશ્ચર્ય થતું હતું કે આ લોકો આટલી મુશ્કેલીમાં પણ શાંતિથી કેમ ઊભા છે. થોડા સમય પછી બંનેએ દર્શન કર્યા. મંદિરની અંદરનું વાતાવરણ ખૂબ શાંત હતું. ઘંટનો અવાજ સંભળાતો હતો. ભક્તો પ્રાર્થના કરી રહ્યા હતા. ક્ષણભર માટે ધ્રુવનું મન પણ શાંત થયું. પરંતુ બહાર નીકળતા જ ફરી તેની જૂની માનસિકતા પાસે આવી ગઈ. તેણે પોતાના ફોનથી ફોટા પાડવા શરૂ કર્યું. રેખા સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. દર્શન કર્યા પછી બંને મંદિર પરિસરમાં થોડો સમય ફર્યા. તેમની સાથે એક મોંઘી ચામડાની બેગ હતી. બેગમાં 2 પાસપોર્ટ હતા. મોટી રકમ હતી. ક્રેડિટ કાર્ડ હતા. મહત્વના દસ્તાવેજો હતા અને યુકે પરત જવાની તમામ જરૂરી માહિતી પણ તેમાં હતી. રેખા ખાસ ધ્યાન રાખતી હતી કે આ બેગ તેની પાસે જ રહે. પરંતુ ભીડમાં ફરતા ફરતા અને ફોટા પાડતા પાડતા ક્યાંક તેનું ધ્યાન ભટકી ગયું. સાંજ તરફ બંને કાર પાસે પાછા આવ્યા. રેખાએ અચાનક આસપાસ નજર ફેરવી. પછી તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે ધ્રુવને ગભરાઈને પૂછ્યું કે બેગ ક્યાં છે. ધ્રુવને લાગ્યું કે કદાચ કારમાં હશે. બંને તરત કાર તપાસી. પરંતુ બેગ ત્યાં નહોતી. રેખાની ધડકન વધી ગઈ. તેણે ફરી ફરી કારના દરેક ખૂણામાં તપાસ કરી. કંઈ મળ્યું નહીં. ધ્રુવે પણ મંદિર તરફ દોડ લગાવી. જ્યાં જ્યાં ગયા હતા ત્યાં શોધવા લાગ્યો. પરંતુ બેગ ક્યાંય દેખાઈ નહીં. હવે બંને ખરેખર ગભરાઈ ગયા. રેખાની આંખોમાં ડર દેખાવા લાગ્યો. તે વારંવાર કહેતી હતી કે પાસપોર્ટ વગર શું થશે, કાર્ડ વગર શું થશે, પૈસા વગર શું થશે. ધ્રુવ પણ ચિંતામાં ડૂબી ગયું. થોડા કલાક પહેલા સુધી જે વ્યક્તિ પોતાના પૈસા અને સંપત્તિનો ગર્વ કરી રહ્યો હતો, તે હવે એક ખોવેલી બેગ માટે બેચેન થઈ ગયો હતો. બંને મંદિરના દરેક ખૂણામાં શોધખોળ કરવા લાગ્યા. સુરક્ષા કર્મચારીઓને પૂછ્યું, આસપાસના લોકોને પૂછ્યું, પરંતુ કોઈ પાસે જવાબ નહોતો. સૂર્ય ધીમે ધીમે અસ્ત થવા લાગ્યો. ભીડ ઓછી થવા લાગી. પરંતુ ધ્રુવ અને રેખાની ચિંતા વધી રહી હતી. તેમના ચહેરા પર હવે અહંકાર નહોતો, માત્ર ડર હતો. રેખાના હાથ કંપી રહ્યા હતા. ધ્રુવના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું કોઈએ બેગ ચોરી લીધી હશે? શું હવે યુકે પરત જવું મુશ્કેલ બની જશે? શું તમામ દસ્તાવેજો ખોવાઈ ગયા હશે? બંને એકબીજાને જોઈ રહ્યા હતા. પરંતુ કોઈ પાસે કોઈ ઉકેલ નહોતું. સાંજ ધીમે ધીમે રાતમાં બદલાઈ રહી હતી. સાળંગપુરના મંદિર પરિસરમાં ભીડ હવે ઓછી થવા લાગી હતી. મોટા ભાગના ભક્તો પોતાના મુકામ તરફ જવા લાગ્યા હતા. પરંતુ ધ્રુવ પટેલ અને રેખા પટેલ હજુ પણ ચિંતામાં ડૂબેલા હતા. બંને વારંવાર એ જ જગ્યા ઉપર જઈને બેગ શોધતા હતા. ક્યારેક પાર્કિંગમાં તપાસ કરતા, ક્યારેક મંદિરના પ્રવેશ દ્વાર પાસે જતા, ક્યારેક સુરક્ષા કર્મચારીઓને ફરીથી પૂછતા. પરંતુ દરેક જગ્યાએથી એક જ જવાબ મળતો હતો, કોઈને બેગ વિશે ખબર નહોતી. થોડા કલાક પહેલા સુધી કરોડોની સંપત્તિના માલિક તરીકે ફરતા બંને હવે એક સામાન્ય મુશ્કેલી સામે સંપૂર્ણપણે લાચાર બની ગયા હતા. રેખાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે વારંવાર ધ્રુવને કહેતી હતી કે જો પાસપોર્ટ ન મળે તો શું થશે? જો દસ્તાવેજો ખોવાઈ ગયા હશે તો શું થશે? ધ્રુવ બહારથી શાંત દેખાવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ અંદરથી તે પણ ગભરાયેલો હતો. સમય પસાર થતો ગયો. મોબાઈલની બેટરી પણ લગભગ ખતમ થઈ ગઈ. કેટલાક જરૂરી ફોન કર્યા પછી બંનેના ફોન બંધ થઈ ગયા. હવે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ. બહાર અજાણ્યું સ્થળ હતું. કોઈ ખાસ ઓળખાણ નહોતી. જરૂરી દસ્તાવેજો પણ નહોતા. રેખાને પહેલી વખત સમજાયું કે જીવનમાં દરેક સમયે પૈસા કામ આવતા નથી. તે એક પથ્થરની બેન્ચ પર બેસી ગયા. તેના ચહેરા પર થાક અને ડર સ્પષ્ટ દેખાતો હતો. ધ્રુવ પણ થોડું દૂર ઊભો રહીને વિચારમાં ડૂબી ગયો.
તેને પોતાની માતાની વાત યાદ આવી. માતા હંમેશા કહેતી હતી કે માણસ પાસે પૈસા હોય કે ન હોય, પરંતુ સારા કર્મ જરૂર હોવા જોઈએ. એ સમયે ધ્રુવને પોતાની જિંદગીની ઘણી ઘટનાઓ યાદ આવવા લાગી. એ દરમિયાન એક વૃદ્ધ પુરુષ ધીમે ધીમે તેમની તરફ આગળ વધ્યા. તેમની સાથે એક વૃદ્ધ મહિલા પણ હતી. આ બંનેના ચહેરા પર શાંતિ હતી. આ વૃદ્ધ પુરુષે ધીમેથી પૂછ્યું, બેટા, તમે બંને ઘણા સમયથી ચિંતામાં દેખાવશો. કોઈ મુશ્કેલી છે? ધ્રુવે શરૂઆતમાં કંઈ કહ્યું નહીં, પરંતુ પછી મનનો ભાર હળવો કરવા તેણે આખી વાત કહી દીધી. બેગ ખોવાઈ ગઈ હતી. તેમાં પાસપોર્ટ હતા, દસ્તાવેજો હતા અને પૈસા હતા. હવે શું કરવું તેની કોઈ સમજ પડતી નહોતી. વૃદ્ધ પુરુષે શાંતિથી તેમની વાત સાંભળી. પછી કહ્યું, રાત થઈ ગઈ છે, અત્યારે ચિંતા કરીને કંઈ બદલાશે નહીં. સવારે ફરી શોધ કરીશું. પહેલા તમે બંને આરામ કરો. ધ્રુવે આસપાસ નજર કરી. તેને લાગ્યું કે કદાચ વૃદ્ધ કોઈ હોટેલ વિશે જણાવશે, પરંતુ વૃદ્ધે કહ્યું, અમારું ઘર અહીં નજીકમાં છે. જો વાંધો ન હોય તો આજે રાતે ત્યાં રોકાઈ જાઓ. રેખા થોડા સમય માટે ચોંકી ગઈ. જીવનમાં પહેલી વખત કોઈ અજાણ્યો માણસ તેમને આટલી સરળતાથી પોતાના ઘરે બોલાવી રહ્યો હતો. ધ્રુવ પણ આશ્ચર્યમાં હતો, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. આખરે બંને તૈયાર થયા. થોડા સમય પછી તેઓ વૃદ્ધ દંપતી સાથે તેમના ઘરે પહોંચ્યા. ઘર ખૂબ જ સામાન્ય હતું. માટી અને સિમેન્ટથી બનેલું નાનકડું મકાન હતું. અંદર ખૂબ ઓછો સામાન હતો, પરંતુ સમગ્ર ઘરમાં સ્વચ્છતા અને આત્મીયતા દેખાતી હતી. વૃદ્ધ મહિલાએ તરત પાણી આપ્યું. પછી કહ્યું કે તમે બંને થાકેલા લાગો છો, પહેલા થોડું જમણ કરી લો. રેખા આસપાસ બધું જોઈ રહી હતી. જીવનમાં પહેલી વખત તે આવા સામાન્ય ઘરમાં મહેમાન બની હતી. થોડા સમય પછી ગરમ રોટલી, શાક અને ખીચડી પીરસવામાં આવી. ભોજન ખૂબ જ સાદું હતું, પરંતુ તેમાં પ્રેમ અને લાગણી ભરેલી હતી. જમતા જમતા વાતચીત શરૂ થઈ. વૃદ્ધ પુરુષે પોતાનું નામ ગણેશભાઈ જણાવ્યું. તેમની પત્નીનું નામ રાધાબા હતું. બંને વર્ષોથી સાળંગપુર નજીક રહેતા હતા. તેમની આવક ઓછી હતી, પરંતુ સંતોષ ઘણો હતો. ગણેશભાઈ હસીને કહેતા હતા કે ભગવાને જેટલું આપ્યું છે એટલું પૂરતું છે. વધુની લાલચ રાખીએ તો સુખ ક્યારેય મળતું નથી. ધ્રુવ અને રેખા શાંતિથી તેમની વાત સાંભળી રહ્યા હતા. દરેક શબ્દ જાણે સીધો તેમના હૃદય સુધી પહોંચી રહ્યો હતો. થોડા સમય પછી ગણેશભાઈ અચાનક ધ્રુવ તરફ જોયું અને હળવેથી સ્મિત કર્યું. પછી કહ્યું, બેટા, આજે બપોરે આપણે પહેલા પણ મળ્યા હતા. ધ્રુવ ચોંકી ગયું. તેણે ધ્યાનથી ગણેશભાઈનો ચહેરો જોયો. પછી રાધાબાને જોયા. અચાનક તેના મનમાં બપોરની ઘટના જીવંત થઈ ગઈ. રસ્તાની બાજુમાં ઉભેલા એ જ વૃદ્ધ દંપતી, મદદ માંગતા એ જ લોકો, તેમની સાથે થયેલું અપમાન. ધ્રુવના ચહેરાનો રંગ બદલાઈ ગયો. રેખા પણ એકદમ મૌન થઈ ગઈ. તેને પોતાની જ વાતો યાદ આવી ગઈ. તે શબ્દો જે તેણે ગુચ્છામાં બોલ્યા હતા. થોડા ક્ષણો માટે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. ધ્રુવની નજર નીચે ઝૂકી ગઈ. તેને પોતાની જાત પર શરમ આવવા લાગી. રેખા પણ કંઈ બોલી શકતી નહોતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ગણેશભાઈના ચહેરા પર જરા પણ ગુચ્છો નહોતો. કોઈ ફરિયાદ નહોતી, કોઈ કડવાશ નહોતી. તેમણે માત્ર એટલું જ કહ્યું, માણસથી ભૂલ થઈ જાય તો તેને દિલમાં રાખવી નહીં. આજે તમે મુશ્કેલીમાં હતા, એટલે મદદ કરવી અમારી ફરજ હતી. આ શબ્દો સાંભળીને રેખાની આંખોમાં આંસુ આવી ગયા, જેને તેણે રસ્તા પર અપમાનિત કર્યા હતા. એ જ લોકો આજે તેમને પોતાના ઘરમાં બેસાડી જમાડી રહ્યા હતા. ધ્રુવના મનમાં પણ ભારે પસ્તાવો થવા લાગ્યો. કરોડોની સંપત્તિ હોવા છતાં આજે તે આ ગરીબ વૃદ્ધ દંપતી જેટલો મોટો માણસ નહોતો. તે રાતે બંને માટે ઊંઘવી મુશ્કેલ બની ગઈ. ગણેશભાઈ અને રાધાબા નિશ્ચિત ઊંઘી ગયા, પરંતુ ધ્રુવ અને રેખા આખી રાત પોતાના વર્તન વિશે વિચારતા રહ્યા. જીવન તેમને ધીમે ધીમે એક એવો પાઠ શીખવી રહ્યો હતો, જે કોઈ યુનિવર્સિટી, કોઈ પુસ્તક કે કોઈ બિઝનેસ સેમિનાર ક્યારેય શીખવી શકતું નહોતું. સવારે સૂર્યના પ્રથમ કિરણો સાથે ધ્રુવ પટેલ અને રેખા પટેલ જાગી ગયા. આખી રાત બંનેને સારી ઊંઘ આવી નહોતી. મનમાં પસ્તાવો હતો. ગણેશભાઈ અને રાધાબા પ્રત્યે આદરની લાગણી હતી. થોડા સમય પછી બધાએ સાથે ચા પીધી. ત્યારબાદ ગણેશભાઈએ કહ્યું કે ચાલો ફરી મંદિર જઈએ. કદાચ ભગવાન કોઈ રસ્તો જરૂર બતાવશે.
ચારેય લોકો સાળંગપુર મંદિર તરફ નીકળ્યા. રસ્તામાં ગણેશભાઈ સતત એક જ વાત કરતા હતા કે આ માણસની ઓળખ તેના પૈસાથી નહીં, પરંતુ તેના સંસ્કારોથી થાય છે. આ શબ્દો ધ્રુવના હૃદયમાં ઊંડે સુધી ઉતરી રહ્યા હતા. મંદિરમાં પહોંચ્યા પછી સૌએ શાંતિથી દર્શન કર્યા. ત્યારબાદ તેઓ ખોવાયેલા સામાન વિભાગમાં ગયા. ત્યાં બેઠેલા કર્મચારીએ ધ્રુવના નામ અને બેગની વિગતો પૂછી. થોડા સમય પછી કર્મચારી અંદર ગયા અને એક બેગ લઈને બહાર આવ્યા. એ જ બેગ હતી. ધ્રુવ અને રેખાની આંખોમાં અચાનક ખુશીના આંસુ આવી ગયા. આ બેગ ખોલીને તપાસ કરી તો પાસપોર્ટ, પૈસા, કાર્ડ અને તમામ દસ્તાવેજો સુરક્ષિત હતા. એક રૂપિયો પણ ઓછો નહોતો. ધ્રુવે તરત જ હનુમાન દાદાનો આભાર માન્યો. પરંતુ તે સાથે તેને સમજાઈ ગયું કે આ ચમત્કાર કરતાં પણ મોટો આશીર્વાદ તેને ગણેશભાઈ અને રાધાબાના રૂપમાં મળ્યો હતો. મંદિરની બહાર આવતા જ ધ્રુવ અને રેખા બંને ગણેશભાઈ અને રાધાબાના પગે પડી ગઈ. બંનેએ પોતાના વર્તન માટે દિલથી માફી માંગી. ગણેશભાઈએ તરત જ તેમને ઊભા કર્યા અને કહ્યું કે સાચો પસ્તાવો માણસને વધુ સારો બનાવે છે. ભૂલ દરેકથી થાય છે, પરંતુ તેને સ્વીકારીને બદલાવ લાવવો એ મોટી વાત છે. આ શબ્દો સાંભળીને રેખા ફરી ભાવુક થઈ ગઈ. જેને તે ગરીબ સમજીને અપમાનિત કરી રહી હતી, એ જ લોકો આજે તેને માનવતાનો સાચો અર્થ શીખવી રહ્યા હતા. થોડા દિવસ પછી ધ્રુવ અને રેખા યુકે પરત ફર્યા. પરંતુ હવે બંને પહેલા જેવા રહ્યા નહોતા. તેમના વિચારો બદલાઈ ગયા હતા. તેમણે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સહાય યોજના શરૂ કરી. વૃદ્ધોની સેવા માટે ફંડ બનાવ્યું. દર વર્ષે ગુજરાત આવીને સેવાકીય કાર્યોમાં ભાગ લેવાનો સંકલ્પ કર્યો. એક વર્ષ પછી બંને ફરી સાળંગપુર આવ્યા. સૌથી પહેલા તેઓ ગણેશભાઈ અને રાધાબાને મળવા ગયા. આ વખતે તેમના હાથમાં ભેટો હતી, પરંતુ હૃદયમાં અહંકાર નહોતો, માત્ર આદર હતો. તે દિવસે રેખાએ એક વાત કહી હતી કે જે ધ્રુવ ક્યારેય ભૂલી શક્યો નહીં. તેણે કહ્યું, અમે કરોડો રૂપિયા કમાયા હતા, પરંતુ માણસાઈનો સૌથી મોટો પાઠ અમને સાળંગપુરે શીખવ્યું. ખરેખર જીવનમાં પૈસા માણસને ધનિક બનાવી શકે છે, પરંતુ સંસ્કાર, વિનમ્રતા અને સેવાભાવ જ તેને સાચા અર્થમાં મોટો માણસ બનાવે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી મનોરંજન અને પ્રેરણાત્મક હેતુથી લખેલ એક કલ્પિત રચના છે. સ્ટોરીમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાની સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવું. સ્ટોરીનો મુખ્ય હેતુ માનવતા, સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોને રજૂ કરવાનો, સકારાત્મક જીવન મૂલ્યોનો સંદેશ પહોંચાડવાનો છે. આભાર. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.